બોરસદ પાલિકાની બેઠકમાં હોપાળાને કારણે 5 મિનિટમાં બેઠક જ સમેટી દેવામાં આવી છે। ચર્ચા વગર જ બેઠક પૂર્ણ કરી દેવાઈ હોવાનો આરોપ। એજન્ડાના વાંચન વગર જ બેઠક પૂર્ણ જાહેર થઈ। વિરોધ પક્ષના સભ્યોએ વિરોધ કર્યો। લોકશાહીનું હનન કરવામાં આવતું હોવાનો પણ આરોપ લગાવ્યો છે। પ્રમુખશ્રીએ બોર્ડ 11 વાગે ચાલુ કરીને 1 જ મિનિટમાં કહ્યું તમામ 108 એજન્ડાના કામ મંજૂર। એટલે લોકશાહીનું હનન કર્યું છે। આ રીતે કોઈ દિવસ નગરપાલિકા ચાલે નહીં। આ બોરસદ નગરપાલિકા બોરસદની જનતાની સંસ્થા છે અને કોઈ પણ એજન્ડાના ચર્ચા કર્યા વગર આ લોકો નીચે ઉતરી ગયા। કામો મંજૂર કરીને અમારે કયા એજન્ડા મત આપવો છે, કયા એજન્ડા નથી આપવો, અમારે સાચા કામમાં બી મત આપવો હોય તો એને ચર્ચા કર્યા વગર અમને શી ખબર પડે શું કામ લઈને આવ્યા છે। એટલે એજન્ડા વિસ્તૃત હોતા નહીં, ખાલી એક લીટીનો એજન્ડા હોય છે, એમાં ડિટેલ તો પછી જાણતા નહીં તો કેવી રીતે આપણે આ રીતે નગરપાલિકા ચલાવવાની। એટલે આ બિલકુલ અયોગ્ય અને ખોટી કાર્યવાહી થઈ રહી છે। એટલે બોરસદના ભવિષ્ય માટે આ સારું કાર્ય નથી।